નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। આગામી 24 કલાક ગુજરાત માટે વરસાદી માહોલને લઈ અને કેવા રહેવાના છે એ તમામ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે। આ સાથે જ અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં પણ કંઈક હલચલ જોવા મળી રહી છે, જેની અસર છે સીધી અસરે પશ્ચિમ ગુજરાતના વિસ્તારો પર, જેવા કે દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના વિસ્તારોની અંદર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે આવો અંબાલાલ પટેલની આ આગાહીને સાંભળીએ અને જાણીએ કે પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં શું અસર રહેશે। આ સાથે જ ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિનાને લઈને પણ મહત્વની આગાહી સામે આવી છે। ત્યારે આવો સાંભળીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મહત્વની આગાહીને। આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વરસાદ મોટા પ્રમાણમાં થવાની શક્યતા છે। વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવ થરાદના ભાગો અને સાબરકાંઠા અરવલ્લીના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। પરંતુ લગભગ 15 ઓગસ્ટમાં અરબ બંગાળ ઉપસાગરના ભેજના કારણે મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી તીવ્ર વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। હમણાં વરસાદ પડી રહ્યો છે તે આશ્લેષા નક્ષત્ર છે, જેનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે બરફ રહે કૃષિ કાર્યો કરવા સારા રહે। તારીખ 17 થી 19માં પણ ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રનું આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। 23 ઓગસ્ટથી 28 ઓગસ્ટ વચ્ચે પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ તારીખ 9 સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગર અને અરબ સાગર બંને સક્રિય થવાની શક્યતા રહેશે। ખાસ કરીને અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે। શિયાળામાં વરસાદી ઝાપટા શિયાળુ ભાગ માટે ધીરે ધીરે વરસાદી ઝાપટા સારા ગણાશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડી શકે। તેમજ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડી શકે। મહારાષ્ટ્રના ભાગોમાં પણ ધીરે ધીરે ભારે વરસાદ થવાની શક્યતા છે। ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધી શકે। આ ઉપરાંત તારીખ 12મી સપ્ટેમ્બરથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। શ્રાવણ મધના પાછલા દિવસથી શ્રાવણ સુદ ભાદરવ સુદ પાંચમ સુધી વરસાદ થતો રહેશે। ગણેશ ચતુર્થીના દિવસોમાં આ વરસાદ થતો રહેશે। અંબાજીના ડુંગર વિસ્તારમાં પણ આ વરસાદ થતો રહેશે। ગણેશ વિસર્જનની આસપાસ પણ વરસાદ થતો રહેશે। ભાદરવ સુદના આસપાસ પણ વરસાદ થતો રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે, આ વરસાદ ગરમી વચ્ચે પણ થવાની શક્યતા છે। 13મી સપ્ટેમ્બરમાંથી ગરમી પડે અને 23 સપ્ટેમ્બરમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે। ગરમીના કારણે હવાના હળવા દબાણ ઊભા થાય અને વરસાદ પડતો રહે। તેમજ તારીખ 10 ઓક્ટોબર પછી પણ વરસાદ થતો રહેશે। ઓક્ટોબર નવેમ્બરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। લગભગ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થતાં કહેવાય છે કે તેના બૂંદથી માછલીના પેટમાં જાય તો મોતી થાય છે। સ્વાતિ નક્ષત્રમાં પણ દરિયામાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે ચોમાસું મધ્યથી પાછલી અવસ્થામાં ધીરે ધીરે જશે, પણ પાછોતર વરસાદ સારો થવાથી ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે અને ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુનો ભય રહે। જી ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।